રાજકોટમાં સગીર વયની દીકરી ગુમ થવા પર કોઈ કાર્યવાહી ન થવાનો મામલો સામે આવ્યો છે। ભોગ બનનાર પરિવારજનોએ જણાવ્યું કે દીકરીનું ગત 29 તારીખના અપહરણ થયું હતું। પરિવારજનો એક મહિનાથી અમે માત્ર પોલીસ મથકના ધક્કા ખાઈએ છીએ, પણ દીકરી વિશે અમને પતો મળતો નથી। પોલીસ કમિશનરને પણ મળવા ગયા પણ કોઈ ઉત્તર મળ્યો નથી। अपहरण थयुं 29 तारीखे शुक्रवार सांजे 7 वागे अमे पोलीस स्टेशन ने फरियाद करावी अने 1 महीना दिवसथी हड़िયું काढी छे। तो पोलीस खातानी मालिको एवुं आश्वासन आपे तमे थोड़ा दी कठन थी जाओ, तमारी दीकरी आवी जशे, तमारी दीकरी आवी जशे। 1 महीनो ने 15 દિવસ थया छतां अमारा दीकरीनो कांई पत्तो मळतो नथी। एम छतांय अमे उपला अधिकारी सीपी आगळ गया त्यारे अमने अहींया मळवा न दीधा। तमे जाओ पोलीस स्टेशने, तमने साहेब के ए रीते तमे कर दो। ત્યાંથી પાછા અમે પોલીસ સ્ટેશને ગયા, છતાં પોલીસ સાહેબ અમને એમ કહે છે થોડાક દી જાઓ, જાળવી જાઓ, 8 દિવસની માલિકો તમારી દીકરી તમને અમે સોંપી દેવું। આવા અમને ખબરાવ્યા રાખે છે। અમારી દીકરીનો કોઈ પત્તો મળતો નથી। દીકરીનું અપહરણ થઈ ગયું છે, એમને આપણે વાતે કરી હતી, એમના ફેમિલીને ઘરે ગયા હતા તો એણે એમ કીધું તમે તાર મારા દીકરાને તથા જે તમારે કરવું હોય તમે તાર કરી લ્યો, બરાબર છે। એને સાહેબે બોલાવ્યા હતા તો એ ગયા હતા સાહેબ પાસે, એટલે કે તમે તારે બેન કે તમે જે કરવું હોય તમે તારે કરી લ્યો, બરાબર। પણ મારી પાસે મારો છોકરો નથી। પણ અમે જ્યાં વ્યક્તિની ઘરે ગયા હતા ને તો એ ફેમિલી એને તો ખબર જ છે કે એની નાતની એને તો ખબર હોય ને અમને તો ખબર ન હોય, તો અમને જવાબ એમ દે છે। અને સાહેબ પાસે અમે જાય છે તો સાહેબ અમને બેસવાનું દે છે કે બે દી ખમો, બે દી ખમો। રમદી ગયા હતા 6 વાગે, ઓય આવી બેહીને બીજું શું કરીએ, ડિટેલ કોલ ડિટેલ કાઢે એટલે કે આજે નંબર આવ્યા છે ને કાલે નંબર આવ્યા છે ને એવું કરે છે। દીકરી અમને હાજર જોઈ।